Hello students, good morning to all of you. In previous lecture, we completed nitro dyes. In this lecture, we will going to discuss about DPM and TPM dyes. DPM and TPM dyes. DPM means diphenyl methane and TPM means triphenyl methane. Diphenyl methane dyes, short માં DPM, and TPM means triphenyl methane dyes. Triphenyl methane dyes. Unit number 3. First acridine dyes, second nitroso dyes, third nitro dyes. 3 dyes આપણે કમ્પ્લીટ કરી નાખી છે. ફોર્થ નંબરમાં DPM and TPM dyes, diphenyl methane and triphenyl methane dyes. પછી આપણે એક જ ડાઈસ બાકી રહેશે, એન્થ્રાક્વિનોન dyes. According to your syllabus, in these dyes we discuss about 4 to 5 different dyes. First, Eriochrome azurol B. Eriochrome azurol B. It is triphenyl methane dye. Second, naphthalene green V. Naphthalene green V. Third, light green SF yellowish. Light green SF yellowish. 4, acid violet R. Acid violet 4R, or sometimes only called acid violet R. Both are same. Acid violet R. And last, rose aniline अथवा रोजा नीलिन. रोज एनिलिन. रोज एनिलिन ना अनदर 2 नेम छे, मैग्नेटा रोज एनिलिन और मैग्नेटा और फुत्सिन. फुत्सिन. So students, in diphenyl methane and triphenyl methane, we will going to discuss about these 5 dyes after one by one. Eriochrome azurol B, naphthalene green V, light green SF yellowish, acid violet 4R, or only called acid violet R, and last one, rose aniline, magneta or futsine. In your syllabus, rose aniline name is given. So first dyes, Eriochrome azurol B. First, Eriochrome azurol B. First structure of Eriochrome azurol B.
like this, structure ટ્રાયફિનાઇલ મિથેન, એટલે આ ટ્રાયફિનાઇલ રિંગ થઈ. બરોબર, આ ફિનાઇલ રિંગ જ છે, પરંતુ એના બોન્ડનું શું છે? શિફ્ટિંગ છે. હિયર ક્લોરીન એટમ, હિયર ક્લોરીન, હાઇડ્રોક્સી, કાર્બોક્સી, મિથાઇલ, ડબલ બોન્ડ O. એકચ્યુઅલી OH હોય, અહીંયા CH હોય, તો આ શું થઈ જાય? ફિનોલિક રિંગ. એટલે ટ્રાયફિનાઇલ મિથેન. It is a triphenyl methane dies. CH3 and COOH. These both ring are same. Look, OH ડબલ બોન્ડ O એટલે બોન્ડ શિફ્ટિંગ છે, રેઝોનન્સ છે. હાઇડ્રોક્સી ગ્રુપની બંને બાજુ ઓર્થો પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ અને એસિડિક ગ્રુપ કાર્બોક્સી ગ્રુપ. તો સ્ટ્રક્ચરમાં ટ્રાયફિનાઇલ મિથેન બંને રિંગ સેમ છે, એટલે આવા આપણે 2 મોલ લઈ લઈશું. રિએક્ટ વિથ ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ સાથે રિએક્શન કરાવીએ છીએ, તો અહીંયા ડાયક્લોરો છે ને એની સાથે આલ્ડિહાઇડ આપણે જોઈન્ટ કરી દઈશું, એટલે બેન્ઝાલ્ડિહાઇડ થાય અને 2,6 ડાયક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, સિન્થેસિસ. આ જે સ્ટ્રક્ચર છે એ આપણે પહેલા લઈએ છીએ. OH CH3 COOH. બેન્ઝોઇક એસિડની એકોર્ડિંગલી નામ કરીએ આપણે, તો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 2 હાઇડ્રોક્સી, 3 મિથાઇલ બેન્ઝોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી, 3 મિથાઇલ બેન્ઝોઇક એસિડ પ્લસ CHO બેન્ઝાલ્ડિહાઇડ, પણ 2 ક્લોરીન એટમ છે, એટલે 2,6 ડાયક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ, 2,6 ડાયક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. આવા આપણે સેમ 2 મોલ્સ લેવાના છે, એટલે અધર મોલ OH CH3 COOH, same name, 2 hydroxy 3 methyl benzoic acid. In between reaction aldehyde, અહીંયા આપણે આલ્ડિહાઇડનો ઓક્સિજન અને હાઇડ્રોક્સી ગ્રુપની પેરા પોઝિશનમાંથી HO સેમ વે H રિમૂવ એઝ વોટર મોલેક્યુલ, અને બંને જે રિંગ છે એને CH થી આપણે જોઈન્ટ કરવાની છે, એટલે આ રીતનું આપણને મળશે. OH CH3 COOH. વચ્ચે શું વધ્યું? CH બેન્ઝાલ્ડિહાઇડ વાળું, એટલે 2,6 ઉપર ડાયક્લોરો, અને અહીંયા આપણે સેમ હાઇડ્રોક્સી, કાર્બોક્સી એન્ડ મિથાઇલ. રિમૂવ વોટર મોલેક્યુલ, એટલે રિમૂવ H2O
heat. Okay. નેક્સ્ટ હવે અહીંયા આપણે રેઝોનન્સ કરવાનું છે. એટલે આ જે સ્ટ્રક્ચર છે એમાં જો બોન્ડ તરીકે આપણે લખીએ તો આ રીતે બોન્ડ થાય 1 2 and 3, બરોબર. રિંગ નો લખીએ અને જો આપણે બોન્ડ લખીએ તોની વાત છે. એટલે કઈ રીતે થશે તો H રિમૂવ થશે. આ H હાઇડ્રોજન છે એ રિમૂવ થાય એટલે કાર્બનનો આ જે બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થાય. આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય એટલે આ બોન્ડ આ પોઝિશન ઉપર અને આ અહીં, એટલે અહીંયા ડબલ બોન્ડ O, એટલે હાઇડ્રોક્સીનો H છે એ અગેન રિમૂવ. અગેન આઈ રિપીટ, બોન્ડ ડ્રો કરવાના, આ H રિમૂવ થાય, અહીંયા એ હાઇડ્રોજન રિમૂવ થાય છે એટલે આ જે બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થશે. આ બોન્ડ અહીંયા અને આ અહીંયા, એટલે આ H છે એ રિમૂવ થાય અને ડબલ બોન્ડ ઓક્સિજનથી બોન્ડ. એટલે શું થયું? ઓક્સિડેશન રિએક્શન. ઓક્સિજન એડ થાય ઓર હાઇડ્રોજન રિમૂવ થાય તો ઓક્સિડેશન રિએક્શન થાય. H2 ગેસ, હાઇડ્રોજન ગેસ છે એ રિમૂવ થયો એટલે ઓક્સિડેશન રિમૂવ H2 gas. Okay, we get structure like this. CH3 COH, આ બધા ગ્રુપ as it is, double bond C Cl Cl અને આ રિંગ એઝ ઇટ ઇઝ. બેમાંથી કોઈ એક રિંગમાં આ પ્રોસેસ આપણે કરવાની છે. બંનેની મોઇટી સેમ છે એટલે આઉટ ઓફ 1 બેમાંથી કોઈ પણ એકની સાથે પ્રોસેસ થાય. મિથાઇલ, સોરી હા, CH3. ઓકે, તો આ સ્ટ્રક્ચર આપણને મળી ગયું. ઇરિયોક્રોમ, એઝ્યુરોલ, B. જ્યારે SO3 એ સલ્ફોનિક એસિડ ગ્રુપ હોય અથવા કાર્બોક્સી ગ્રુપ હોય એના હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન શેમાં કરી નાખવાનું? સોડિયમ સોલ્ટમાં, બીકોઝ સોડિયમ સોલ્ટ ઇઝ ઇઝીલી વોટર સોલ્યુબલ. એટલે ધીસ ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ ઇરિયોક્રોમ એઝ્યુરોલ B. Okay, ઇરિયોક્રોમ એઝ્યુરોલ B. Now react with sodium carbonate weak base. એટલે બંને કાર્બોક્સી ગ્રુપ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? સોડિયમ. We get structure COOH replaced by CONA, double bond O, methyl COONA, sodium salt, double bond C Cl Cl, dichloro OH COONA and methyl. Disodium salt of ઇરિયોક્રોમ એઝ્યુરોલ B. ઓકે, ડાયસોડિયમ સોલ્ટ ઓફ ઇરિયોક્રોમ એઝ્યુરોલ B. સ્ટ્રક્ચર આપણી સામે છે તે એટલે આપણે લીધું શું? 2,6 ડાયક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ અને આ મિથાઇલ હાઇડ્રોક્સી અને કાર્બોક્સી ગ્રુપવાળા 2 રિએક્ટ વિથ ઈચ અધર. અગેન આઈ રિપીટ, ઇરિયોક્રોમ એઝ્યુરોલ B. Structure is like this. Starting material 2 hydroxy 3 methyl benzoic acid, 2 moles react with 2,6 dichlorobenzaldehyde. Okay, 2,6 dichlorobenzaldehyde. 2,6 dichlorobenzaldehyde સાથે રિએક્શન થશે. ઇટ સેલ્ફ રિમૂવ વોટર.
હાઇડ્રોક્સી ગ્રુપની પેરા પોઝિશનમાંથી એચ અને આલ્ડીહાઇડનો ઓક્સિજન, એટલે આ કાર્બન છે એ બંને રિંગ સાથે અટેચ થઈ જશે. વી ગેટ સ્ટ્રક્ચર લાઈક ધીસ. હીટ, રિમૂવ વોટર, એટલે આપણને આ ટાઈપનું આખું સ્ટ્રક્ચર મળ્યું. હવે આપણે રેઝોનન્સ કરાવવાનું છે, મીન્સ બોન્ડ શિફ્ટિંગ કરવાના છે. એટલે ઓક્સિડેશન રિએક્શન, ઓક્સિડેશનમાં એડિશન ઓફ ઓક્સિજન ઓર રિમૂવલ ઓફ હાઇડ્રોજન. સો હિયર રિમૂવ H2 ગેસ, H એન્ડ H. આ બોન્ડ અહીંયા શિફ્ટ અને આ બધા બોન્ડ નેક્સ્ટ 1 by 1 શિફ્ટ. એટલે આપણને સ્ટ્રક્ચર મળશે ઇરિયોક્રોમ એઝ્યુરોલ બી. મોસ્ટલી જે ડાઈઝ હોય એ બધી વોટર સોલ્યુબલ હોય. સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ સોલ્ટ હોય, ઇઝીલી વોટર સોલ્યુબલ થાય. એટલે લાસ્ટ સ્ટેપમાં રિએક્ટ વિથ વીક બેઝ. મોસ્ટલી વી યુઝ સોડિયમ કાર્બોનેટ. સો કાર્બોક્સી ગ્રુપ replace in hydrogen of carboxy group replaced by sodium atom. એટલે COH convert COONA. Disodium salt of iriochrome azurol B. Clear? Last uses. It is a triphenyl methane dye. It is a triphenyl methane dye. It is mainly used. It is mainly used as a hair dye. વાળને કલર કરવા માટે hair dye and color reagent. જે હેર ડાય આવે એમાં આનું પ્લસ ઓર માઇનસ ઓછા વધતા પ્રમાણમાં મિક્સિંગ થયેલું હોય. ઇરિયોક્રોમ એઝ્યુરોલ બી. એટલે ઇરિયોક્રોમ એઝ્યુરોલ બી ઇઝ અ ટ્રાયફિનાઇલ મિથેન ડાય, મેઇનલી યુઝડ એઝ અ હેર ડાય, હેરને કલર કરવા માટે, એન્ડ કલર રિએજન્ટ. ઓકે, સો ટ્રાયફિનાઇલ મિથેન ડાયમાં ફર્સ્ટ ડાય ઇરિયોક્રોમ એઝ્યુરોલ બી completed. Second, naphthalene green V. Second, naphthalene green V. નામ ઉપરથી જ તે એમાં નેપ્થેલિન રિંગ in form of naphthol કે whatever, naphthalene ring means two fused benzene ring attached થયેલી હશે. It is a green triaryl methane. It is a green એરાઇલ મિથેન, એરોમેટિક રિંગ અથવા ફિનોલિક રિંગ. ટ્રાયફિનાઇલ મિથેન ડાય કયો કે ટ્રાય એરાઇલ મિથેન કયો, બોથ આર સેમ. ઇટ ઇઝ અ ગ્રીન ટ્રાય એરાઇલ મિથેન ડાય. એસિડિક ગ્રુપ છે, સલ્ફોનિક એસિડ ગ્રુપ છે, એટલે ઇટ ઇઝ અ ગ્રીન ટ્રાય એરાઇલ મિથેન એસિડ ડાય. ફર્સ્ટ વી ડ્રો સ્ટ્રક્ચર like this. NN dimethyl aniline, NCH3 2 times, C double bond, N CH3 twice. નાઇટ્રોજન ક્વાટર્નરી સોલ્ટ એટલે N પ્લસ ઇન્ટુ Cl
negative. Here naphthalene ring and SO3H group, disulfonic acid group, SO3H. Both side SO3H. Structure of naphthalene green V like this. Actually ડાયફિનાઇલ મિથેન ડાય છે, બટ બુકમાં ટ્રાયએરાઇલ મિથેન ઓર ટ્રાયફિનાઇલ મિથેન એવું લખેલું છે. ડાયફિનાઇલ મિથેન ને ટ્રાયફિનાઇલ મિથેન સેમ જ ડાય છે, ખાલી ફિનોલિક રિંગમાં જે કાંઈ છે એ ચેન્જીસ છે. એટલે સ્ટ્રક્ચર આ ટાઈપનું છે. NN ડાયમિથાઇલ એનિલિન છે 2 મોલ. એક કાર્બનવાળું જોતું હોય એટલે ત્યારે આપણે ફોર્માલ્ડિહાઇડનો યુઝ કરીએ છીએ. આની પહેલાં ઓરામાઇન O, ઓરામાઇન G ક્લાસમાં આપણે ઓફલાઈન લેક્ચરમાં શીખવેલું છે મેં. એટલે 2 મોલ NN ડાયમિથાઇલ એનિલિન લેશું, ફોર્માલ્ડિહાઇડ સાથે રિએક્શન કરશું એટલે પેલા ડાયફિનાઇલ રિંગ અટેચ થશે. જોઈએ આપણે સિન્થેસિસ. NCH3 ટ્વાઇસ 2 મોલ લેવાના છે. NN નાઇટ્રોજન સાથે ડાયમિથાઇલ ગ્રુપ જોડાયેલું છે એટલે નામ NN ડાયમિથાઇલ એનિલિન. રિએક્ટ વિથ ફોર્માલ્ડિહાઇડ. સેકન્ડ મોલ NCH3 twice. NN dimethyl aniline. સ્ટ્રક્ચર જોતું જવાનું, એટલે જ અવારનવાર હું લેક્ચરમાં કહું છું કે સ્ટ્રક્ચર યાદ રાખજો, એટલે સિન્થેસિસમાં તમારે યાદ રાખવાનું ખૂબ જ સરળ થઈ જશે. પેરા પોઝિશન ઉપરથી આપણે હાઇડ્રોજન રિમૂવ કરવાનો છે એટલે નાઇટ્રોજનની પેરા પોઝિશન H, આલ્ડીહાઇડનો ઓક્સિજન, અને આની પેરા પોઝિશન ઉપરથી H. રિમૂવ એઝ વોટર મોલેક્યુલ. રિમૂવ H2O heat. Sometimes use zinc chloride or H2SO4. રિંગ જોઈન્ટ કરી દઈએ આપણે. CH3 twice and CH2 phenolic ring and CH3 twice. બરોબર, આ રીતનું આપણને મળશે. ઓરામાઇન ઓમાં આપણે આ રીતનું જોયેલું છે. નેક્સ્ટ હવે આપણે નેપ્થેલિન વાળી લાસ્ટ વાળી આ જે રિંગ છે એ અટેચ કરવાની છે, તો એની સાથે આપણે રિએક્શન કરાવી દઈએ. બરોબર, એટલે પ્લસ આ કમ્પાઉન્ડ મળ્યું એમાં એડિશન કરવાનું છે, પ્લસ નેપ્થેલિન SO3H SO3H. નંબરિંગ અહીંથી આવશે 1 2 3 4 5 6 7 8 અને વચ્ચેના જે ફ્યુઝ કાર્બન છે એ 9 10. એટલે આપણું નામ થાય 3,6 નેપ્થેલિન 3,6 ડાયસલ્ફોનિક એસિડ. નેપ્થેલિન 3,6 ડાય સલ્ફોનિક એસિડ. બરોબર, નેપ્થેલિન 3,6 ડાયસલ્ફોનિક એસિડ. H CH2 નો એક હાઇડ્રોજન H અને અહીંથી આપણે ફ્યુઝ છે. બરોબર, એટલે H 8 પોઝિશન કે 1 પોઝિશન બોથ આર સેમ. આ લખો તો આ રિંગને આપણે આ બાજુ અથવા એ બંને સેમ જ છે. એટલે રિમૂવ H2 ગેસ
oxidation in presence of zinc chloride remove hydrogen gas. એટલે અહીંયા હવે આપણે CH કરીને નીચે નેપ્થેલિન રિંગ છે એ જોઈન્ટ કરવાની છે, બરોબર? આ ટાઈપનું આપણને સ્ટ્રક્ચર મળશે. NCH3 twice as it is, CH same side, NCH3 twice, અને અહીંયા નીચે નેપ્થેલિન રિંગ SO3H SO3H. ક્લિયર? હવે again oxidation with lead dioxide PbO2. PbO2 સાથે ઓક્સિડેશન કરીએ એટલે આ H છે એ OH માં કન્વર્ટ થઈ જાય, એટલે ત્યાં ઓક્સિજન એડ થાય ઓક્સિડેશનમાં. એટલે આપણને સ્ટ્રક્ચર કેવું મળે? લાઈક ધીસ, NCH3 twice COH NCH3 twice, અને અહીંયા સેમ પછી રિંગ SO3H SO3H. હવે આપણા સ્ટ્રક્ચરમાં જોવાનું આપણે આની પહેલાંની ઘણી ડાઇઝમાં ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ બનવાનો હોય એટલે લાસ્ટ સ્ટેપમાં આપણે રિએક્શન કરીએ છીએ HCl હાઇડ્રોક્લોરિક એસિડ. HCl સાથે રિએક્શન થાય એટલે ઇન બિટવીન વોટર રિમૂવ થાય, નાઇટ્રોજન ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ બનશે. એટલે આ OH અને HClનો H રિમૂવ એઝ વોટર મોલેક્યુલ, અને બોન્ડ છે એ આ રીતે બોન્ડ હોય અહીંયા અહીંયા અને અહીંયા, એટલે આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય, આ અહીંયા શિફ્ટ થાય, બરોબર? એ તમને ખબર છે. એટલે N પ્લસ અને Cl માઇનસ સ્ટ્રક્ચર મળશે આપણને નેપ્થેલિન ગ્રીન વી. ફાઇનલ જે કાંઈ સ્ટ્રક્ચર છે આપણું એ C OH અહીંથી રિમૂવ થયો એટલે ઈ બોન્ડ ક્યાં આવી ગયો? અહીંયા. અહીંયા વચ્ચે શું થયું? રેઝોનન્સ. ડબલ બોન્ડ N CH3 ટ્વાઇસ, નાઇટ્રોજન ટેટ્રાવેલેન્ટ થઈ ગયું N પ્લસ Cl નેગેટિવ, N CH3 ટ્વાઇસ, અને આ રિંગ તો જેમ હતી એમ નામ એઝ ઇટ ઇઝ. SO3H SO3H. Naphthalene green V. Naphthalene green V. ઓકે. ડાયસોડિયમ સોલ્ટ બનાવવા માટે હાઇડ્રોજનને શેમાં કન્વર્ટ કરવાનું? સોડિયમ. સ્ટેપ સાથે સાથે કરી જ નાખો. રિએક્ટ વિથ Na2CO3 એટલે ડાયસોડિયમ સોલ્ટ ઓફ નેપ્થેલિન ગ્રીન વી. We get structure very easy dye C double bond phenyl ring double bond N plus CH3 twice into Cl negative. Naphthalene ring, both side SO3 Na, SO3 Na. Disodium salt of naphthalene green V. નીચે નામ લખજો, ડાયસોડિયમ સોલ્ટ ઓફ
naphthalene green V. Uses: it is used as a green dye. It is used as a green dye. ના નામ ઉપરથી ગ્રીન ડાય તરીકે યુઝ થાય છે. ડાયસોડિયમ સોલ્ટ ઓફ naphthalene green V. Okay. Again repetition. naphthalene green V. સ્ટ્રક્ચર ઉપરથી 2 moles NN dimethyl react with formaldehyde, remove water. એટલે CH2 મિથિલિન ગ્રુપથી બંને રિંગ છે એ ફ્યુઝ થશે, જોડાઈ જશે. નેક્સ્ટ થર્ડ વાળી જે નેપ્થેલિન રિંગ છે એ તો નેપ્થેલિન 3,6 ડાયસલ્ફોનિક એસિડ. ઓક્સિડેશન ઇન પ્રેઝન્સ ઓફ ઝિંક ક્લોરાઇડ રિમૂવ H2 ગેસ. CH2 માંથી H ને અહીંયાથી H, એટલે અહીંયા શું ફ્યુઝ થઈ જાય, જોઈન્ટ થઈ જાય આ નેપ્થેલિન વાળી રિંગ. હવે આપણે શું બાકી રહ્યું તો કે બોન્ડ શિફ્ટિંગ. એટલે પછી આવશે રિએક્ટ વિથ HCl, પણ એ પહેલાં એનું ઓક્સિડેશન વિથ લેડ ડાયોક્સાઇડ PbO2 સાથે. એટલે H શેમાં કન્વર્ટ થાય? OH. OHમાં કન્વર્ટ થયો, HCl સાથે રિએક્શન કરીએ એટલે વોટર રિમૂવ થાય. OH અને H રિમૂવ વોટર અને આપણને શું મળે? નેપ્થેલિન ગ્રીન V. પછી છેલ્લે ડાયસોડિયમ સોલ્ટ ઓફ નેપ્થેલિન ગ્રીન V. ઇટ ઇઝ યુઝડ એઝ અ ગ્રીન ડાય. એટલે DPM TPM ડાયઝમાં આપણે બે જોઈ, નેપ્થેલિન ગ્રીન V અને ઇરિયોક્રોમ એઝ્યુરોલ B. ઓકે, ઇરિયોક્રોમ એઝ્યુરોલ B. Next, third synthesis, rose aniline. Rose aniline or magneta, or third name futsine. It is a amino triphenyl methane dye. MSc માં ટ્રાયફિનાઇલ મિથેન ડાય ડીપમાં આવશે. જો તમે MSc કરો તો એમાં ટ્રાયફિનાઇલ મિથેન ડાયઝનું અનધર 2 ક્લાસિફિકેશન હોય, એમિનો ટ્રાયફિનાઇલ મિથેન ડાયઝ અને હાઇડ્રોક્સી ટ્રાયફિનાઇલ મિથેન ડાય. એમિનો ટ્રાયફિનાઇલ મિથેન ડાય એટલે એના સ્ટ્રક્ચરમાં એમિનો ગ્રુપ હોય, NH2 ગ્રુપ, અને હાઇડ્રોક્સી ટ્રાયફિનાઇલ મિથેન ડાય હોય તો એના સ્ટ્રક્ચરમાં હાઇડ્રોક્સી ગ્રુપ. તો અહીંયા આપણે રોઝ એનિલિન છે, એમિનો ટ્રાયફિનાઇલ મિથેન ડાય છે. એટલે ટ્રાયફિનાઇલ મિથેન રિંગ હશે અને એના સ્ટ્રક્ચરમાં શું હશે? એમિનો ગ્રુપ. સ્ટ્રક્ચર લાઈક ધીસ NH2 CH3 ઓર્થોટોલ્યુડીન છે, બરોબર. ડબલ બોન્ડ NH2 એટલે નાઇટ્રોજન કેવું થયું? ક્વાટર્નરી, એટલે પોઝિટિવ ઇન્ટુ Cl નેગેટિવ, બરોબર. આ રીતે લખીએ તો બી ચાલે, ઇન્ટુ કરી Cl નેગેટિવ એટલે NH2 પ્લસ અને Cl નેગેટિવ. સ્ટ્રક્ચર ઓફ રોઝ એનિલિન. આ રિંગને અહીંયા લખો અને આને અહીંયા લખો તો પણ ચાલે, બધું સેમ જ છે, બરોબર. સિન્થેસિસ. સ્ટાર્ટિંગ મટીરિયલ પેરાટોલ્યુડિન. જુઓ NH2 CH3 એટલે પેરાટોલ્યુડિન છે. NH2 CH3
ઓર્થોટોલ્યુડિન છે, અને આ છેલ્લી વાળી રિંગ છે એનિલિન. અથવા એનિલિન, ફોર્માલ્ડિહાઇડ અને ઓર્થોટોલ્યુડિન એની રિએક્શન કરીએ, વોટર રિમૂવ થાય અને શેનથી જોઈન્ટ થાય, CH2 થી. એ રીતે પણ થાય, પણ આ રીતે સિન્થેસિસ પણ થઈ શકે. એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ તમારે જે રીતે સિન્થેસિસ કરવી હોય એ રીતે વેલિડ છે, બરોબર. CH3 પેરા ટોલ્યુડિન અથવા પેરા એમિનો ટોલ્યુઇન ઓર પેરા મિથાઇલ એનિલિન પ્લસ એનિલિન, ત્રણેય આપણે સાથે લઈ લઈએ છીએ. એનિલિન પ્લસ ઓર્થોટોલ્યુડિન CH3 NH2 O ટોલ્યુડિન. ઓક્સિડેશન રિએક્શન ડાયરેક્ટ જોઈન્ટ થઈ જશે. આની પેરા પોઝિશન ઉપરથી જોઈન્ટ કરવાનું છે, એટલે H. એમિનોની પેરા પોઝિશન H. બંને રિંગ અહીંયા જોડાશે, એટલે આમાંથી 2 હાઇડ્રોજન, એટલે 2, 3 and 4. રિમૂવ 2H2, બરોબર. H2 ગેસ, એટલે ડાયરેક્ટ શું થઈ જશે, જોઈન્ટ થઈ જશે. અહીંયા CH રહેશે, લાઈક ધીસ. NH2 CH NH2 CH3 અને એનિલિન વાળી રિંગ. આને કહેવાય લ્યુકોબેઝ. આ રીતનું જે કમ્પાઉન્ડ મળે એનું નેમ છે લ્યુકોબેઝ. લ્યુકોબેઝનું કોઈ સ્ટ્રક્ચર નથી, પણ આ રીતે ટ્રાયફિનાઇલ મિથેન રિંગ અહીંયા ભલે કોઈ પણ ગ્રુપ હોય અને CH વાળી મોઇટી હોય તો એને કહેવાય લ્યુકોબેઝ, બરોબર. એનું કોઈ સ્ટ્રક્ચર નથી કે આ જ લ્યુકોબેઝનું સ્ટ્રક્ચર. હવે ઓક્સિડેશન વિથ PbO2 એટલે H શેમાં કન્વર્ટ થશે, OH માં. વી ગેવ એટલે ફર્સ્ટ સ્ટેપમાં હવે તમને આવડે છે એટલે બંને સ્ટેપ હું એકસાથે કરી નાખું છું. અને સેકન્ડ સ્ટેપમાં શું કરશું, બોન્ડ શિફ્ટિંગ થશે અને HCl સાથે રિએક્શન થશે. HCl સાથે રિએક્શન થાય ત્યારે વોટર રિમૂવ થાય. OH હોય OH અને H એટલે રિમૂવ વોટર. એટલે હવે આપણને ડાયરેક્ટ મળશે રોઝ એનિલિન, બરોબર. એટલે સ્ટ્રક્ચર લખીએ છીએ રોઝ એનિલિન. બંને સ્ટેપ જુદા કરવાના છે એક્ઝામમાં. NH2 C NH2 CH3 double bond NH2 positive into Cl negative. ઓકે, રોઝ એનિલિન અથવા રોઝાનિલિન, મેગ્નેટા or ફૂત્સેન. Now uses, it is used to dye wool એટલે કે ઊન and silk directly. It is used to dye wool and silk material directly, producing a violet red color. વૂલ અને સિલ્કને ડાયરેક્ટલી ડાય કરે એટલી માટે કોઈ મોડર્ન મટીરિયલ અથવા કોઈ ઇન્ટરમીડિયેટની જરૂર પડતી નથી. અને ડાય કરે ત્યારે એનો કલર કેવો આવે, વાયોલેટ રેડ કલર. સો સ્ટુડન્ટ, ઇન ધીસ લેક્ચર we discuss about 3 dyes: Eriochrome azurol B, naphthalene green V
એન્ડ રોઝ એનિલે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડીપીએમ ટીપીએમ ડાઇઝની જે બાકીની ડાઇઝ બાકી છે એ આપણે કન્ટિન્યુ કરીશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.